અને ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો નથી ઈરાનને અને એમના કેટલાક દાવાઓ જે ખોટા સાબિત કર્યા ઈરાને તેની વાત કરીએ બિગ વોલ પર આપણે વિગતો દર્શાવવા જઈ રહ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પના એ 7 દાવા અને જેને ખારીજ કરે છે ઈરાન સૌથી પહેલા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની સહમતિ બની ચૂકી છે। આ તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથે વાતચીત થઈ છે, હોર્મુઝ ખોલી દેવામાં આવશે। અમેરિકાની ઈરાનના બંદરગાહ પર નાકાબંધી અને એનાથી જ વાંધો છે ઈરાને કે તમે નાકાબંધી હટાવો, તમારા જહાજોને પરત કરો તો જ હોર્મુઝ ખુલશે। ત્યારબાદ સંપૂર્ણ યુદ્ધ વિરામ પર વાતચીત કરવામાં આવશે, એટલે કે આ શાંતિ વાર્તા 2.0ની વાત છે જે સોમવારે મળવાની સંભાવનાઓ છે કે પાકિસ્તાન ઇસ્લામાબાદમાં મળી શકે છે અને તેની પર ચર્ચા થઈ શકે કે કઈ રીતે સીઝફાયર કન્ટિન્યુ રહે, એટલે કે યુદ્ધ વિરામ સંપૂર્ણ આગળ રહે। ઈરાન દરિયાઈ બારૂદ હટાવશે, આ પણ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું, અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું અને ઈરાન આ બાબતોને લઈને પણ ક્યાંક રદિયો આપે છે, કિનારો કરે છે। ઈરાન યુરેનિયમનો જથ્થો અમેરિકાને આપશે, આ વાત પણ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવી અને અહીંયા જ વાંધો પડે છે ઈરાનને। અને ઈરાન કે જે આખું યુદ્ધ થયું એ ન્યુક્લિયરની આસપાસ થયું અને તેનાથી જ વાંધો છે ઈરાનને। પરમાણુ કાર્યક્રમ અનિશ્ચિત સમય સુધી રોકવા પર સહમતિ બની છે। હવે આ જે બાબતો છે તેને લઈને ઈરાન દ્વારા પણ સ્પષ્ટીકરણનો એ રાહ જોવામાં આવી રહી છે કે શું આવી કોઈ બાબત સામે આવી હતી અને તેના પર તેમણે ક્લેરિટી આપી છે કે કેમ યુરેનિયમ નીકાળવામાં અમેરિકા હવે મદદ કરશે, આ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું। એટલે ઓવરઓલ જ્યારે આપણે એ જોઈ રહ્યા છીએ તો યુરેનિયમ જથ્થો એટલે કે ન્યુક્લિયર સાઇટ્સ બનવા જે છે નતાન્ઝા અને તેની આસપાસના જે મુખ્યત્વે 3 અને તેની પર રહેલો જે યુરેનિયમ સ્ટોક્સ છે, જથ્થો છે, તેની પર કંટ્રોલ કરવા માગે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાને તમે સોંપી દો। આ જ મુદ્દા પર વાત બગડી રહી છે જે ઈરાનને પસંદ આવી રહ્યું નથી।